જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની કન્યા શાળા અને કુમાર શાળા ખાતે 15મી ઓગસ્ટની ઉજવણી દેશભક્તિના માહોલમાં હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી। આ પ્રસંગે નાગેશ્રી ગામના સરપંચ નરેન્દ્રભાઈ વરુએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજની સલામી આપી હતી। ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે તિરંગાને વંદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નાગેશ્રી ગામના સરપંચ શ્રી નરેન્દ્રભાઈ વરુ સહિત ગ્રામ પંચાયતના સભ્યો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારબાદ દોડ, લાંબી કૂદ, ચિત્રકલા વગેરે કૃતિઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને સરપંચશ્રી દ્વારા સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું। કરસન પરમાર, જનસંદેશ ન્યૂઝ, નાગેશ્રી। ભારત માતા કી જય। આજે 80મા સ્વતંત્રતા દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। આ શુભ પ્રસંગે ઉપસ્થિત બંને શાળાના આચાર્ય સાહેબશ્રીઓ, અલગદાસ બાપુ, ગામના આગેવાનો, વિદ્યાર્થી ભાઈ બહેનો, ખૂબ લાંબો સમય થયો છે, 80 વર્ષ એટલે સ્વતંત્રતાને। સામાન્ય રીતે એવું થાય છે, જેને લાંબો સમય થાય એ ભૂલાતું છે। એટલે આજના સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપણે એવી પ્રેરણા લઈએ કે આપણે જ્યાં છીએ ત્યાંથી, કારણ કે અત્યારે તો બધા આપણે જોઈ શકીએ છીએ કે આર્મીમાં જે છે આપણા યુવાનો, એમના માતા પિતા, એમના ભાઈઓ પણ આવ્યા છે। તો એમનું કામ લડવાનું છે, પણ આપણે બધાને ત્યાં જઈને લડવાની અત્યારે આવશ્યકતા નથી। તો એના માટે આપણે શું કરી શકીએ? આપણે જે સ્થાને છીએ ત્યાંથી આપણે આપણું સારું કાર્ય કે જે દેશને નુકસાન ન થાય અને એમાં કંઈક સારું થઈ શકે એ આપણે કરીએ। એટલે એ દિશામાં આપણાથી જે થાય, હમણાં ઝાંસી રાણી જેવીને ખૂબ સારો અભિનય કર્યો, ખૂબ સારા ગીત ગવાયા, ખૂબ સારા વક્તવ્ય અપાયા। એટલે એમાં કેવું થતું હોય કે જ્યાં એમની થોડી ચૂક રહી તો આપણું ધ્યાન તરત ક્યાં જાય, પણ એમનો કેટલું મહેનત છે, એમણે કેટલું ખંતથી એ બધું કર્યું હોય, ખૂબ હિંમતની જરૂર પડતી હોય આ બધી વસ્તુમાં। તો એ દિશા તરફ આપણે આગળ વધવાનું થાય। એટલે એમાંથી આપણે પ્રેરણા લઈએ કે આપણું ગામ છે, આપણી સ્કૂલ છે, એમાં આપણે શું સારું કરી શકીએ, આપણા જીવનમાં શું સારું કરી શકીએ। આપણે વંદે માતરમ ગાતા હોઈએ છીએ, વંદે માતરમ લખતા હોઈએ છીએ, પણ આપણે આપણા માતાનું ઘરે સન્માન ન કરીએ તો એ યોગ્ય નથી। એટલે આ સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપણે સંકલ્પ કરીએ કે આપણા માતા છે ઘરે, એમના સામે આપણે ઊંચા અવાજે વાત ન કરીએ, એમનું બને એટલું સન્માન જાળવીએ, તો એ પરિવર્તન એ જ દેશને ફાયદાકારક છે। તો આવી બધી બાબતો આપણે ધ્યાનમાં લેવાની છે। ખાસ કરીને વિદ્યાર્થી ભાઈ બહેનો એ મોટી મોટી વાતો ન સમજી શકે, પણ આપણા આગેવાનો જે છે એ ખાસ કરીને એમના જે વિદ્યાર્થી બાળકો છે એમને ભણવામાં ખૂબ ધ્યાન આપે, એમને બીજી પ્રવૃત્તિમાં માનો કે આપણા કામકાજમાંથી એમાં ન જોઈએ અને ભણવામાં બને એટલું વધારેમાં વધારે ધ્યાન આપીએ। અને જે વિદ્યાર્થી ભાઈ બહેનો છે નાના, ત્યાં કેટલા બધા કૃતિઓ કરે છે, કેટલા બધા બોલે છે, તો આપણે પણ એવા બનીએ, એના માટે મહેનત કરીએ। આપણે રમવાનું તો છે જ, પણ ખાસ કરીને આપણે ભણવાના સમયે ભણવામાં ધ્યાન થાય એવું આપણે ખાસ કરીને આપણે ધ્યાનમાં લઈએ। આપણા વાલીઓ પાસેથી પણ જોઈએ એવું તમને રસ હોય અને ભણવાની ના પાડતા હોય તો આપણા શિક્ષકોની મદદ લેવાની। એ સમજદાર વ્યક્તિઓની વાતચીત ચાલતી હતી, હવે તો ટીવીના પોડકાસ્ટ ને બધું ખૂબ છે। તો ત્યારે કોઈ કીધું કે ભાઈ એક શાળા હોય તો ખૂબ મહત્વનું શું છે કે જેથી શાળાનો ખૂબ વિકાસ થાય, ખૂબ સારું થાય। તો એના માટે મુખ્ય જે પાયો છે કોણ છે? તો આપણે સામાન્ય રીતે એવું વિચારીએ તો આપણને એવું થાય કે વિદ્યાર્થી, એટલે એવું નહોતું। પછી ત્યાંથી જે બે સમજદાર વ્યક્તિ હતા એ પૂછતા હતા ને જવાબ આપતા હતા, તો જવાબ આપવા વાળાએ એવું કીધું કે શિક્ષક। એટલે બીજા વ્યક્તિના સામે જે પૂછતા હતા એનાથી પણ સમજુ હતા, એટલે એમણે કીધું કે શિક્ષકો પણ નહીં, ખાસ કરીને આચાર્ય જે રીતના હશે એવી સ્કૂલ થશે, એ મુખ્ય વાત છે। એટલે જો જ્યાં જ્યાં આચાર્ય અલગ હશે એ પ્રમાણે ત્યાં સ્કૂલનું વાતાવરણ બંધાશે। સુભાષચંદ્ર મોગલે છે, તેમનો જન્મ કટકમાં એક સામાન્ય પરિવારમાં 23 જાન્યુઆરી 1857ના રોજ થયો હતો। તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને તેમની માતાનું નામ પ્રભાદેવી હતું। તેમના પિતા શિસ્તના આગ્રહી હતા અને તેમની માતા ખૂબ જ પ્રેમાળ અને ધાર્મિક હતા। સુભાષચંદ્રને તેમના પિતા પાસેથી માનવ સેવાના પાઠ અને સુભાષચંદ્રને તેમના પિતા પાસેથી શિસ્ત
અને તેમની માતા પાસેથી માનવ સેવાના પાઠ શીખવા મળ્યા હતા. સુભાષચંદ્ર પર સ્વામી વિવેકાનંદની ઊંડી અસર પડી. તેઓ માનવ સેવાને પ્રભુ સેવા માનતા હતા. તેઓને અંગ્રેજોની કેટલીક બાબતો ગમતી. તેઓ કહેતા, ચુસ્ત શિસ્ત, મહેનત અને સમયપાલન કામ વગેરે કરવાની જગત આપણને ઘણું બધું ગોરી પ્રજા પાસેથી શીખવા જેવું છે. માતૃભૂમિની આઝાદી માટે સુભાષ બાબુએ માતૃભૂમિની આઝાદી માટે શસ્ત્રોના ઉપયોગ દ્વારા ક્રાંતિ કરાવવા પસંદ કર્યો. ત્યારે અંગ્રેજ સરકારે તેમને જેલમાં પૂર્યા. मैं मर भी जाऊं तो वतन ये याद रहेगा, सदियों से आबाद और आबाद रहेगा. मैं मर भी जाऊं तो वतन ये याद रहेगा, सदियों से आबाद और आबाद रहेगा. मिट्टी में है जो इसकी महक और ना कहीं, मिट्टी में है जो इसकी महक और ना कहीं. मेरे खून का हर कतरा जिंदाबाद कहेगा. આજે નાગેશ્રી ગામે આપણા 80મા સ્વતંત્રતા દિવસની હર્ષ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે. બંને શાળા, કન્યા શાળા અને કુમાર કેસેટર શાળા, બંને શાળાના વિદ્યાર્થીઓ ગામના આગેવાનો, સાધુ સંતો ઉપસ્થિત રહ્યા અને બંને શાળાના આચાર્ય સાહેબ છે, શિક્ષક સાહેબ એ પણ ઉપસ્થિત રહ્યા અને આ બધાના ખાસ કરીને શાળાનો જે પરિવાર છે એના સહિયારા પ્રયાસથી ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું. બંને શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ખૂબ સારી કૃતિઓ રજૂ કરી અને સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ એમના વિશે ખૂબ સરસ ઊંચા કક્ષાના વક્તવ્ય આપવામાં આવ્યા અને એની જે ભાષાકીય આવૃત્તિ હતી એ પણ ખૂબ સરસ પસંદગી કરવામાં આવેલી હતી અને બહેનોએ સોલો પણ ખૂબ સરસ ગીતના ગાયન કર્યા અને વક્તવ્ય પણ ખૂબ સારા આપવામાં આવ્યા. ગામના આગેવાનોએ પણ ખૂબ હદભેર આમાં પાર્ટિસિપેટ કર્યું આજના આપણા પવિત્ર શુભ મંગળ અવસર પર. જે વિદ્યાર્થીઓ પોતાના ક્લાસમાં પ્રથમ આવ્યા હોય, સારી સિદ્ધિ મેળવી, શારીરિક સ્પર્ધાઓમાં સિદ્ધિ મેળવી, નિબંધ હોય, કોઈ વક્તવ્ય હોય કે અન્ય કોઈ સ્પર્ધાઓમાં ખૂબ સારું તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ કે શાળામાં ખૂબ સારા મહેનત અને પ્રયાસથી ખૂબ સારા પરિણામો જેમણે મેળવ્યા છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું અને ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું નાગેશ્રી ગામે. આ પહેલાંના 2 દિવસ પહેલાં નાગેશ્રી ગામમાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. તેમાં પણ ખૂબ સારા પ્રમાણમાં ગામના આગેવાનો, સંતો અને વિદ્યાર્થી ભાઈઓ જોડાયા હતા અને આના ઉદ્દેશ્યમાં આપણે પરિવારથી લઈને રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ સમર્પિત ભાવથી, ખૂબ સારા પ્રયાસથી હંમેશા રાષ્ટ્રભક્તિને યાદ કરીને આપણે દેશને, રાષ્ટ્રને ખૂબ ફાયદો થાય આ પ્રકારે પગલાઓ લઈએ, આપણા સ્વયંથી શરૂઆત કરીને આચરણમાં લાવીને આવી રીતના બધાએ આજના જે પવિત્ર અવસર છે તેમાંથી પ્રેરણા લઈ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું. તો આપ સૌને પણ આજના 80મા સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. સત્યમેવ જયતે, વંદે માતરમ, ભારત માતા.